સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ઉપરવાસના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદને લઈને નર્મદામાં નવા નીર આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં 126.43 મીટર થઈ 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો. નર્મદા ડેમ 65% ભરાયો. અમરેલી રાજુલાનો ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં નવા નીરની આવક થઈ. ડેમ ઓવરફ્લો થતાં નીચેવાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમમાં પાણીના પ્રવાહનો સતત વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના ગીરગઢડામાં અતિ ભારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો હતો. દ્રોણ ગામે આવેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો. માછીન્દ્રી નદી પર આવેલો છે દ્રોણેશ્વર ડેમ. ગીરગઢડા અને ઉનામાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ હતી. ડાંગમાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે સાપુતારામાં જોખમી બોટિંગનો વિડીયો પણ હવે સામે આવ્યો છે. વરસાદ વચ્ચે નૌકા વિહારના વિડીયોથી ઊભા થયા છે સવાલો. સાપુતારા સર્પગંગા તળાવના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. જિલ્લા તંત્રના જાહેરનામાની અવગણના કરતા હોય તેવા દ્રશ્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને લઈને સવાલ. તો ડાંગમાં ધોધમાર વરસાદ બાદ મેઘરાજાએ લીધો છે વિરામ. સાપુતારામાં વહેલી સવારે કુદરતનું મનમોહક રૂપ ખીલી ઉઠ્યું હતું. આકાશમાંથી વાદળો ધરતી પર ઉતરી આવ્યા હોય તેવા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. ધુમ્મસ, વાદળો અને ઠંડક વચ્ચે સાપુતારા ફરી બન્યું પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર. આ તરફ વરસાદ બાદ સાપુતારામાં કુદરતે ઓઢી ધુમ્મસની ચાદર. વાદળો પહાડોને આલિંગન કરતા હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળ્યા. સવાર સાંજ બદલાતા મોસમના મિજાજે વધારી સાપુતારાની સુંદરતા. જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં મેઘમહેર થયો. છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 164 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 17.26% જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના 8 તાલુકાઓમાં હજુ પણ કોરા ધાકોર હોવાની માહિતી છે. રાજ્યમાં મેઘાવી મહેર સાથે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. પાણીની ધોધમાર આવકને પગલે રાજ્યના 6 ડેમ હાઈ એલર્ટ પર છે. 80થી 90% ભરાયેલા 7 ડેમ પર જાહેર કરવામાં આવ્યું એલર્ટ. 70થી 80% ભરાયેલા 7 જળાશયો પર જાહેર કરાઈ ચેતવણી. રાજ્યના કુલ 186 જળાશયોમાં 70% સુધી પાણી ભરાય. આગામી 7 દિવસ રાજ્યને ગમરોળશે મેઘરાજા. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે ભારે વરસાદ. નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.